રમેશભાઈ પટેલ, SOS સ્કૂલ, રાજકોટ. પટેલ સાહેબ, એક ઘટના આપણી સ્કૂલની હોસ્ટેલમાં બની છે. શું આખી ઘટના છે ને બધી સ્કૂલ દ્વારા શું પગલાં લેવાયા છે? અમારી સ્કૂલમાં ખંભાળા બ્રાન્ચમાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ અંદર આમ બધા મિત્રો હતા, પણ 2 દિવસ પહેલાં અંદર માથાકૂટ થઈ હશે. એમાં એક વિદ્યાર્થી વાળા જયમી એને બીજા 6-7 છોકરાઓ એક સંપ થઈને રૂમમાં મારઝૂડ કરી. પછી અમે વાલીને બોલાવ્યા અને જયમીનના પપ્પા પ્રવીણભાઈ એનો આગ્રહ હતો બધા વાલી અને વિદ્યાર્થીઓ માફી માગે તો આપણે વિદ્યાર્થીઓની કારકિર્દી ન બગડે, એટલે કાંઈ કરવું નથી, સમાધાન કરી લઈ. સમાધાન માટે બોલાવેલા અમે, અને સ્કૂલે જે વિદ્યાર્થીઓ મારવામાં હતા એને રસ્ટિગેટ કર્યા, એની પાસેથી માફીપત્ર લખાવી લીધું, વાલીઓને પણ કડક સૂચના આપી અને હજી શિક્ષાત્મક પગલાં સ્કૂલ લેશે. અને સ્કૂલ હોસ્ટેલ સંચાલક બધો સ્ટાફ જયમીનવાળા અને પ્રવીણભાઈની સાથે જ છે. અમને એના પ્રત્યે ખૂબ લાગણી છે. જયમીન ડાયો અને હોશિયાર છોકરો હતો છે જ, એટલે અમે હજી આગ્રહપૂર્વક વિચારીએ છીએ, એને કહીએ છીએ કે ભલે હજી પરીક્ષા છે તો તમે અહીંયા હોસ્ટેલમાં મૂકી જાઓ, અમે પૂરેપૂરી કેર કરશું. સ્કૂલ, શાળા, હોસ્ટેલ તમારી સાથે જ છે. પ્રવીણભાઈને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. પટેલ સાહેબ, હોસ્ટેલમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? ભવિષ્યમાં ઘટના ન થાય માટે શું પ્લાન છે? હોસ્ટેલમાં 400-500 વિદ્યાર્થી હોય છે. અત્યારે તો રજા છે, એટલે 60-70 છોકરાઓ હતા. ભવિષ્યમાં આવી ઘટના ન બને, આમ તો અમે લોબીમાં તો CCTV હોય જ છે, રૂમમાં તો રાખવાની મનાઈ હોય, અને એક માળે 2 રેક્ટર પણ હોય છે. હવે થોડું રેક્ટર વધારી દેશું અને રાત્રિ દરમિયાન પણ આંટાફેરો કરતા રહીએ અને વધુ જાગૃત રહીએ, વિદ્યાર્થીઓને સલાહ સૂચન વધારે કરતા રહી અને થોડું વધુ સ્ટ્રિક્ટ બનાવીશું. આવા પ્રયત્નો કરીશું.